કશે હા બસ વિદ્યા આય નહીં હજી આવતો હવે ગમો જો સદે ચોકન જેવો એ કહેતો કે હું ગમો જઈને આવું છું તો ખાવાનું બની જશે ને વાર હઈ ના તાર ખાવાનું તો એની વાત આવો તો ખરીએ કે આપણે તૈયાર ગાંઠી વળી આપણે જે ખાવું પાછો એકલો ખાવા પાછળથી હા તો અબ્બાને વાત જોઈએ છે વાર હશે આવતો તો ખાવા ટાઈમ કેમ લઈ આવ્યો હા તો અબ્બાને હશે કેટલા વાગે એક 2 વાગો આયા આવશે હા બાબા ખાવાનું બનાવ્યું નહીં તારી વાત જોયા છે ને વાર કરી તું એટલા જ લે દૂધ આવો જે પેલી સાયકલ બેક વાત કરાવો છે પણ અત્યારે લગી તું દવા જવાય એટલે પછી સાયકલ બેક વાત કરાવો છે મને લઈને જતો ફાવો આલે રખડવા ગયો છે સવારે 9 વાગ્યા છે તો 2 વાગ્યા વર્ધને ખાવાનું બનાવ્યું છે ને ખાવા બનાય મૂળા મૂળા લાયો હું કાલ તો લાવ્યો તો અંદર મૂળા લેતા ભાઈ ખાઈ લઈએ આપણે પેલા બફા પણ એકદમ છે તે બે સુલતાજી જામે ને ત્યાં અંદર ના લેતા કોઈ મુડા શિયાળ તો હા યાર બરાબર લઈને આયા તું ખાઈ લે એમ બસ ખાઈ હો હા જે તો ખરા મૂળા લેવા અરે આવે એટલે ખાઈ આપણે આવો લાવા દે અરે એ હટ વળજે હા અરે મુળા મુળા તો ખેતરમાં કર્યા નહીં ને બાજુના ખેતરમાં લઈને આવવા પડે એના એક તો પાછા ડોહાન તો ને પાછું મૂળા તો સાકી ના પાવલો એવું તો પાછું એમનું કોમ શું કરવાનું આ કેટલો થાક લાગે કોઈ નહીં ત્યાં મૂળા લઈને જાઉં પછી ખાવાનું મળશે હા હા બીજા ખેતરમાં મૂળા લેવા આવ્યો પણ જોઈ જાય ને તો સારું સારો જ તો કોણ હા મોટો કા છે મારા બાપો તો બાપુ જોશે હા હાય રોજ યાર અમને તો ને મૂળા એક તો અમને તો નેના છે શું કરવાનું તો મૂળા એક તો યાર મળતા નહીં આ બધું ત્યાં દિવસે તે હાલ પેલો આપણે માલિક આવશે ને આનો ખેતરનો તો હાલ મને તો ફરી જ વળવાનું એવું લાગે હા બાપાને તો કઈ પડી નહીં મારી હું છે લે આવ કરી હા એટલે હું કરી એટલે તું મૂળા લેવા આવ્યો ને પછી મૂળા આ લાવી જાવ બધા પછી ચૂંટે લાગે હા નવાનું ખેતર નહીં તો અમારી વાત કરસ એટલે પાવડાનું કરે શેતર મારું મૂળા મારું લે પણ બે ના, મૂળા લઈ પાવર જવાથી તો કોઈ થાય ના તમારે કઈ વાત કરસ તે સમજોજી શું હાલે આ તો ડોકું પેલા ડોકું એવા લઈને ના આવે છોકરો ભાઈ બતાવે નહીં વાત કરસ તે તો પાવર આ મૂળા લઈ જાજે ખાવાનું બાકી છે હજુ પાવર એટલે મારે નહીં કે લે હાલ હમણાં પરિવારે આ શેતર મારું મૂળા મારા ને પાવર કરી દીધું જજે ભાઈ તું જજે જા એટલે ઘેર જજે આઈ જઈશું આમ જા ઘેર જા આઈ જઈશું નવાઈ લે મારે નહીં બહાર બહાર હેડ અમને તો નવાનું ખેતર છે ને નવાનું ખેતર ને અમે ધક્કો ધક્કો ના મારે ચોમોની ઘેર જજે આ તો મને માસી એકલું ઘેર જા ભાઈ લે ઘેર જા કઈ આઈ જઈશું તે નવાઈ નું લે આ હું મજા અલ્યો તાર એટલે મારે મૂળા લઈ જાય તું ઘેર જા લઈ જાય મૂળા લઈ જાય લે તારું એકલું ખેતર નહીં પૂછ્યા વગર મૂળા લઈ જોઈ અને મારો પડશે હું મારો દિયો ઘોટતો જ નહીં આ બધું ટોકું જતો રહી આ તો મૂળાના લીધા વગર નહીં જવું એના મનમાં હું સહી એને બાબાથી નહીં બી હતો હું છે એમને એમ નહીં રાખી હા મૂળા લીધા વગર નહીં જવા હા દે બાબા એવું મારે બુડા મન તો આ ઘટતું જ નહીં મને પેલા મોકા ભાઈબંધ ફોન કરવા દે હા જે ચંપલ લેવા નહીં ઘટતું જ નહીં હા એ નંબર તું ઉપાડે તો સારું હેલો હેલો બોલો મફા હા પેલો છોકરો નહીં પેલો ચમ આટલો બધો હોફો છે શાંતિ શાંતિ બોલ કે શું થયું પેલો મને મારવા નામ નહીં આવડતું કોણ મારવા આવ્યો છે પેલો બાજુ નહીં રહેતું તારા બાજુમાં તો પેલો તખોદા છે હા એનો છોકરો એ તો મારવા આવ્યો છે વાહ ચમ તે પણ ચમ મારા ખેતરમાં મૂળા રહેતો હતો
તારા મૂળા લેવા એમાં તને મારવા આવે છે એમ ઓવા મારું શીતળ અને મોરાય મારા અને મને મારે તે મારે તને માર્યો ઓવા તું આય ફટાફટ આ તો હું આવું હેડ હાલ તને હાનો મારો તારા હે તમારે મૂળા લીધા છે ને વળી હા હું આવું તો તારે જતો ના હતો એને જોવા રાખ હું હાલ જ આવું છું હા જે હું ફોન જ કરતો હતો મારે તને મારે માર્યો ચંપલ લઈ લેવા નહીં ચંપલ લેવાના ઉભો રહ્યો જો આ મારા ટોપી બૂપી અને આ તો કે પેન્ટ બેન્ટ બધું શું કર્યું છે બગાડી જ છે ને વધારે મારે એવું લાગે છે આ ટી મારે તને હવે મારા લેર માં આવે એના ટોટિયા સીધા કે નાખ્યા તો આ બે એટલે લઈને આવ્યું ને ઓવા મૂડ લઈને આવ્યો મારા ભાઈ શું છે લેતા મારે આ એના હે તમારે મૂળા લીધા છે પાછા દાદાગીરી કેમ કરી છે લે પણ 2 મૂળા લીધા એમ હું ના બોલ બોલ કરો છો તમે યાર મારે ચમથી મૂળા લીધા તો લીધા કોઈ મારે નહીં ને મી પકડ લે લે પણ આ લે આ લે રવા દો લે ચુંબો આલો મરી જા રવા દો. મારે દુખ્યો નીકળી ગયું મની મોટો પકડ જતો ના પકડ બોડામ ના મેલતો રવા દો કે લે લે બોલ મારે તમારા ભાઈ બંધ હા ના પૈસા અલે ફોન આવ્યો પાછો કોક ફોન મૂકી હાલ વાંધો પણ હાલ હમણાં રવા દો કે ઓલે હાલ હમણાં ટોટેલ બોટેલ બીજું કરી નાખે આ જે હાથે મૂળા લીધા છે ને એ હાથ જ આ મોડા દીધા છે કોઈ રાખ આ બધા એને જ લાગે કોઈ હાથ પકડી નો લે હાથ પણ પકડી નો લે હાથ ભાગી નાખી દે હાથ ભાગી નાખ મારું પકડ લે ખાસ લે પણ હાથ ભાગી નાખ્યો મારો હાથ ભાગી નાખ્યો હા હાથ ભાગી ગયો હાથ ભાગી નાખ્યો ઉભો કર હાથ ભાગી નાખ્યો હાથ પેલો ભાગી ગયો ઉભો કર અલે નહીં ભાગ્યા નાટક કરતો છે લે દુખાય છે પણ અલે ભાગી ગયો લાગે હાથ ભાગી જવા દે આ તો શાંતિ મેળવા જો જોતી વાગી હાથ ભાગી જો લાગે છે અલે તારી તે જો યાર લોચો એ ઉભો રે લે હું જઉં યાર લે માનો માં છે અરે તારો મારું લે પણ ઉભો રે કર થોડો મારવા તો વધારે મારી ગયો પણ પેલા હાથ લે જબ્બર દુખાય છે ઘેર જતો તું ઘેર જતો મારા બાપા બોલાવ ઉપર ઘેર જઈને કરતા બાપા ના મારા બાપા ઘેર જઈને તમે પોલીસ કેસ કરાવું હાલ અલી, તમને ખબર પોલીસ- પડશે એ. મને મારા મુગે દુખાય છે અરે પણ ના હું તારા હાલ બાપા ઘેર ના જવા કહેવાય દે ઓય તારા બાપા ના કહેવાય છે તો હું બધું કરું તમે જો આવો અત્યારે મારા બાપાને કહી દો. એ આ લોસા વાળા કેસ કરે આ. પેલો મોકો ને એ બધા ચો નાખી ઓય તમે શું થયું? પેલા હાથ ભાઈ ના કહે કે મારા પપ્પાને કહી દો ને પોલીસ કેસ કરું પોલીસ બોલાને કહેતો હતો તાન અરે મન તો જવા દે આવો હવે પણ ઉભો રે માં ચંપલ તો તું તાર ચંપલ ને બંપલ ફોડજે આ મારે તો બીકમાં ધોતરી નીકળી જતી મને તો જવા દે તારી પોલીસ આવશે મને આમ જતો રે આજે તાર એ ડોહા કેટલો રસો પચાસ ન મોકલત થાય કેટલી વાર તો છેલ્લા વાગ્યા અઢી વાગવા આયા જે આયા ને કલાક અઢી વાગવા તમે મોયા કે તમને એક દાળ ઉતારતું નહીં મફત બસ આ છોકરાને તારે કશી ગમમાં ચલો આવ્યો પાછો એને પડ્યો તારે પાછો તો કરી લીધું પણ મીઠી તો અમે હાલ લઈને આવશે મૂળા ચો આગું હતું ખેતરમાં નજીક હતું અરે હું કર્યું પેલા મારા ભાઈ પેલા મોઘા પણ બોલાય તો મારે તો હાથ ભાગી નાખ્યો મૂળા ચૂકન દે એટલે ચમ મારે બે જણા એટલે શીખર કે હું તો 2 મૂળા લઈ ગયો ને ખબર નહીં એને ફોન કરીને પેલા મારા પપ્પા આયા તો બરાબર મારે હાથ ભાગી નાખ્યો ઓ તે મફાપાની બે મૂળા મહિનો કોને આઠી જતો તો તાર આટલો બધો માણસ હા તમે તો દુખાય છે યાર પણ અરે પાટો બંધાઈ હે એનો કોઈ કરજો પછી ના તો દવાખાને દવાખાને લઈ જઈ પણ હાલ તો બધી ઉભી ફટાફટ રેડી કરજો ના એમ લમડ કરો ને એવું બધું બી ઉભો રે ભાઈ દુખાય છે હા નહીં દુખાય અમને મત રાખ ખાલી હા છોડ દે આમ રાખ હા બસ હવે નહીં પણ લે તો દવાખાને લઈ જઈએ ઈવોને ખબર નહીં પડતી મફાપાની બે મૂળા હું થઈ રહ્યો છે ના લેવા તો ના પડે મારવાનું શું આવે છે ઈવોન હવે હાથ પાકો છે મોકલાનો ના આવે તો હરિયા ખાન તો પણ મોખા ના તો હું આપલા મોખા તો આગળ મોખા બે પેલા મફાપાની ખેતરમાં મોઘા પણ હું લેવા જતી હોય છે મારવાના આ નહીં
એના તો તું જો ખાલી પોલીસ બોલાવે એટલે તું જો ખાલી સાચી સાથે પોલીસ કેસ કરવો જ પડે આવતું કરો અને પોલીસ વાળા હાથા ડ્રેસમાં જ બોલાવા એટલે હું હાથા ડ્રેસમાં આવે ને ઘરે તો ડર લેવા જાય તો કોઈ ને આવો કોઈ છોકરા મારવાનો ના હોય તો હાથ પગ આનો જેવો હાથ પકાય ને પોલીસ વાળા જોડે મોઘાને હાથ પકાઈને ખવડાવ તું જો ખાલી એ તો હાથ બાજુ કાય તો માથે નાગે તો શું કરવાનું પાછું હા એવો તો હું જવાનું છે મારે એકલા એક છોકરો છે આવો થોડો મારવાનો હોય ના તો તમે કી આવો એવા ના કે પાછું હું આવે તો બધા થઈ જાવ પાછું ના કહેવાને જો પોલીસ કેસ કરતી એટલે કોઈ ચિંતા જ નહીં ખબર પડશે કે હા ખોટા આપણે લડવા છે એમાં વધારે થાય એક હજાર વાગી જાય એના કરતા પોલીસ કેસ કરી દે પોલીસ લઈ જશે પોલીસ ને ફોન કરજે એટલે પછી પોલીસ કેસ તો બસ તો ખબર પડશે ને હા ઉંમર પુરાઈ દઈએ બે હાલે હું પોલીસ સ્ટેશન ના રહે ફાયર તો નોંધાતા હું હા તો કેસ કરતો 2 જણનું નામ લખાવતા હું આપણે તું આવું છે ઓય ઊંઘો બતા હું કેસ કરીને આવો ને બેટા દવા પર હાલે મને ફોન લઈ જાવ એટલે કેસ કરતો ફાવો હા તો ભાઈ ચાલો મેલદો ના છોકરો પહાડ અમન ત્યાં ગયનો બહેણે તો ડોશી શું કરે છે હું કોઈ નહીં આ છોકરાને મને હંતા દેજો બધું ઢોકી દે હું થયું એમ તો પણ અરે પણ પેલા ટકાનો છોકરો નહીં ઓવા એ પેલા મફાઈ તો મૂળા સુનતો હતો તે બે લડતા હતા તે ભાઈ મફાઈ મને ફોન કરી હું જો ધોકું મેલવા જો હોત વાગી જો હાથે હાથ ભાગી જો તે પોલીસ બોલાવા ક્યાં પણ તમારે હું કરવા જવું પડે તમે આવો છો એક તો પેલા એ લઈને મને હંતા દેજો બધું ઢોકે પોલીસ આવતી હશે હમણાં ઢોકી દેજે ડોકી દો અને પોલીસ આવશે કોઈ કહેતી નહીં હોય કે ઘરમાં સીમ હો હાય ઢોકી દેજે એમ કહે આ તો પેલું એ અમારે એ તો હા ગોંડુઈ દેખતું નહીં ડોહા દેખાય છે હવે ના તને બાતી દે નહીં દેખાતો હું હું ના પણ તો નહીં દેખાતા બસ હા તો કોઈ કહેતી નહીં હો હા નહીં કહું તમે બોલતા નહીં પાહા હા આ ડોહો એક તો આવા છો કશા લઈને આવું છું કસલા મેં દે મને તો બાપા પોલીસ આવતી હોય ને કતા મને તો કોલ કરવા દેજે હું કહે મને તો કોઈ ઓળખતી નહીં મને તો કશી ખબર નહીં મેળવા દે